સુરતના સચિનના પારડી ગામમાં ખૂની ખેલ ખેલાતા મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી। જ્યારે હત્યાના મામલે સચિન પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો। સુરતના ક્રાઇમ રેટમાં વધારો થવા પામ્યો છે। દિન પ્રતિદિન ચોરી, લૂંટ અને હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે સુરતના સચિનમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। સચિનના પારડી ગામમાં ખૂની ખેલ ખેલાતા મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી છે। 31 વર્ષીય મુકેશ માલી નામના યુવકની હત્યા કરવામાં આવી હતી। મુકેશ નવરાત્રી દરમિયાન સ્થાનિક વિસ્તારમાં ગરબા જોવા ઊભો હતો, ત્યારે તેનો મિત્ર પિયુષ નાયકા કોઈ કારણ વગર જ ચપ્પુ કાઢી પેટમાં મારી દીધું હતું। જ્યારે ઇજાગ્રસ્ત મુકેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં 2 દિવસ બાદ મુકેશનું મૃત્યુ નિપજ્યું હતું। તો સચિન પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ ખાતે મોકલી આપ્યો હતો। જ્યારે હત્યાના મામલે સચિન પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો। આપનું નામ? રૂપેશ માલી। રૂપેશભાઈ, મૃતક કોણ છે અને શું થયું તેની સાથે? મૃતકનું નામ મુકેશ માલી છે, એ મારો નાનલો ભાઈ। શું થયું હતું? શું થયું હતું, એ ફ્રેન્ડ સર્કલમાં ગરબા જોવા ગરબા કામ પરથી આવીને એ ગરબા જોવા ઊભા હતા અને ફ્રેન્ડ સર્કલમાં જ ઊભા હતા 2-4 જણા। પછી એક આવ્યો પાછળથી અને સોરાથી એના પર વાર કર્યો પેટમાં। એ ગંભીર હાલતમાં હતો 2 દિવસથી, અને પછી આજે સવારે એની ડેથ થઈ ગઈ। આ તમારો ભાઈ શું કામ કરતો હતો? ડાયમંડ પોલીસમાં સુરતમાં જ। મારવાવાળું કોણ? મારવા વાળું નામ પિયુષ નાયકા। શું કામ માર્યું હતું? એ આપણને ખબર નહીં, પણ એ દોસ્તાર જ હતા, બંને દોસ્તાર હતા।